મારો ચહેરો છે ને બહુ લાઇટ જોવાય છે. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ. હેલો, કેમ છો સગલા? આજે મોલાની મિલાદ મુબારક સગલાને. અને આજે હમણાં ઇતના દિનથી લગભગ આજે 15 સેશન છે મારો. તો ઇતના દિનમાં જે 14 સેશન કીધા એ અવેરનેસના ઉપર હતા બધા સેશન. આજે 15 સેશન છે ફિલિંગ્સના ઉપર. તો આ બધા સેશન જે કીધા ને એનો મકસદ એક જ છે, અવેરનેસ. અને એના જરીએ કંઈ બી આપણા પ્રોબ્લેમ સોલ્વ થાય, આજના હાલાતની કંઈક આઈડિયા આવે આપને, અને થોડું રિલેક્સ થઈએ. ઓકે. હવે જે હમણાં સુધીના જે ટોપિક્સ હતા, અવાજ સુનાતો હશે બધાને? મીઠા માસી ક્યાં ગયા? એને અનમ્યુટ કરો મીઠા માસીને. હમણાં સુધીના જે ટોપિક મારા હતા ને એ જરા લિસ્ટ કરો તો. ટોપિકનું લિસ્ટ. અવાજ સંભળાય છે બરાબર? ઓકે, ટોપિકનું લિસ્ટ જે હમણાં સુધીમાં ટોપિક કરો ને આપણે. જો હમણાં સુધી આટલા ટોપિકના ઉપર મેં સેશન આપી દીધા છે. ટુ બી સ્વાન, રોલ ઓફ અવર લાઈફ. હમણાં મારા બધા જ સેશન છે ને એ આપણા લાઈફના અંદર આપણા જે રોલ છે ને એના ઉપર છે. બિકોઝ કે સૌથી પહેલાં સમજવાનું છે કે આપની લાઈફના અંદર ઇન્ડિવિજ્યુઅલ, હમણાં હું છું તો મારા કેટલા રોલ છે, એમ ઇન્ડિવિજ્યુઅલના પોતાના રોલ આખા સમજવાના છે. એનાથી આખી લાઈફને કનેક્ટ કરવાનું છે, અને બધા જ અલગ અલગ ફિલ્ડમાં. પછી પર્સનાલિટી, પ્રાયોરિટી, કઝા કદર, ટાઈમ મેનેજમેન્ટ, બિઝનેસ, ઓનલાઈન બિઝનેસ, વર્કિંગ ફ્રોમ હોમ, હુનર, વુમન સાયકોલોજી, વે ટુ અર્ન, માર્કેટિંગ, બેચલર્સ પ્રોબ્લેમ, ફ્રેન્ડશિપ. લાસ્ટ ટોપિક ફ્રેન્ડશિપનો હતો, અને આજનો ટોપિક છે ફિલિંગ્સ. આ બધા ટોપિકને મેં આપણા લાઈફના રોલ સાથે કનેક્ટ કરું છું અને એક્સપ્લેન કરું છું. તો એનાથી છે ને જલ્દી ઇઝી રહે છે સમજવા વાસ્તે. ઓકે, આજનો સ્ટાર્ટ કરીએ આપણે. આજનો ટોપિક છે અબાઉટ ફિલિંગ્સ. હવે જે આ ફિલિંગ્સ છે, ફિલિંગ્સ આપણે ઓલવેઝ બોલીએ છીએ મારી ફિલિંગ્સ આમ, મારી ફિલિંગ તેમ. કોઈ ફીલ નહીં કરતું, કોઈ સમજતું નહીં, આમ ઓલવેઝ આ બોલાય છે. આ જે ફિલિંગ છે ને એ આખા દિનમાં 60,000 ટાઈમ અપનાવવામાં આવે છે. એકમાં, હા, એ ચાહે કોઈ ભણેલા હોય, ના ભણેલા હોય, ગરીબ હોય, અમીર હોય, એક હ્યુમન બિંગ ઇન્ડિવિજ્યુઅલમાં 60,000 ટાઈમ આખા દિનમાં આવે છે. હવે એ ફિલિંગ્સને આપણે શું કરીએ છીએ, આપણે સમજ પડે છે નહીં પડતી. ફિલિંગ્સ આવે છે, ફિલિંગ્સ પર કંટ્રોલ નથી, આવવા વાસ્તે કંટ્રોલ નથી. એ આવી જાય છે, પછી એને સમજવાનું હોય છે, અને એ જ ફિલિંગ્સને આપણે એમ કહીએ છીએ ને જાન સાથે જેહાદ. હવે સમજીએ તો જાન સાથે જેહાદ કરીએ ને આપણે. તો આ જે પ્રોગ્રામ છે ને એ શું છે, અબાઉટ ફિલિંગ્સ. ફિલિંગ્સ કઈ ટાઈપની છે પેલા એ સમજી લઈએ આપણે, તો એને ઇઝી રહેશે આપણા કંટ્રોલ કરવા વાસ્તે. ફિલિંગ્સ આવે છે પોઝિટિવ, નેગેટિવ, બંને ફિલિંગ્સ આવે. ઓકે, અને આ ઘડી ઘડી કહું છું, ઈચ એન્ડ એવરી હ્યુમન બિંગ. ઓકે, પોઝિટિવ, નેગેટિવ. સેકન્ડ છે ફોર અવર સેલ્ફ અને ફોર અધર્સ. આપણા માટેની ફિલિંગ્સ અલગ હશે, બીજા વાસ્તેની અલગ હશે. થર્ડ છે કન્ટિન્યુ અને સમટાઈમ્સ. કોઈ ફિલિંગ કન્ટિન્યુ આવા કરે, અને કોઈ ફિલિંગ્સ કોઈ વાર આવે. ફોર્થ છે ડિપેન્ડ ઓન સરાઉન્ડિંગ એટમોસ્ફિયર. આ ફિલિંગ્સ કઈ ટાઈપની આવે છે ને એ આપણા આખા સરાઉન્ડિંગ પર ડિપેન્ડ કરે છે. આપનું સરાઉન્ડિંગ એટમોસ્ફિયર શું છે એનાથી એ ફિલિંગ્સ આવે છે. અને પાંચમું છે આફ્ટર એક્સપિરિયન્સ. ઘણા અનુભવ થયા પછી આપણી ફિલિંગ્સ ચેન્જ થાય છે. ઓકે, તો આ ફિલિંગ્સ, આ ટાઈપની બધી ફિલિંગ્સ હોય છે. હવે એ ફિલિંગ્સને થોડું ડિટેલમાં મેં કહું છું. હવે પેલું છે પોઝિટિવ અને નેગેટિવ. આ પોઝિટિવ અને નેગેટિવ કનેક્ટ વિથ અવર રોલ. આપણા રોલ સાથે એને કનેક્ટ કરીએ. પેલું છે ઇબાદત. ઇબાદતનો જે રોલ છે આપનો, જો આ રોલ આપણા બધા 9 રોલ આપણા આખા દિનમાં થવા જ જોઈએ. 1%, 2% એમ થવા જ જોઈએ. કોઈ બી એકદમ આમ કે ને ઇગ્નોર ના થવા જોઈએ આપણી લાઈફના અંદર, આપણા ડેલી રૂટીન રોલમાં, લાઈફમાં.
હવે પેલું ઇબાદતનો જે રોલ છે એમાં મારી બધી ઉમ્મીદ પૂરી થાય આ ફિલિંગ આવે, ખુદા નારાજ તો નહીં થાય આ ફિલિંગ આવે, નમાઝ પઢું એ ચાલશે આ ઘણી વાર એમ થાય આપણે કે મેં નમાઝ હમણાં પઢી લઉં ચાલશે એમ આ આપણે ફિલિંગ આવે, એમ મજલિસમાં જાઓ કે ચાલશે આ એક ફિલિંગ આવે, ફજર અને મગરીબની સ્પેશિયલ નમાઝના અંદર આ બે ટાઈમની નમાઝમાં સવારે ઉઠવામાં એના અંદર અને આ આપણે મસ્જિદમાં જવું કે ઘરમાં પઢી લઉં આ એક ફિલિંગ આવે, આ એક ઇબાદતના આ જે મેં ફિલિંગ્સ છે ને એને મેં બધા જ રોલમાં કનેક્ટ કરીને એને આપણે થોડું અલગ અલગ રીતે સમજવાનું છે એટલે મેં આ રોલમાં કનેક્ટ કરેલું છે બધું. તો ઇબાદતના રોલની આ ફિલિંગ બધી. પછી સેકન્ડ છે હસબન્ડ અને વાઈફ. હસબન્ડ અને વાઈફના રોલમાં સિક્યોર અને ઇનસિક્યોરની ફિલિંગ આવે, આપણે રિલેશન લવેબલ રહે એમ ફીલ થાય કે ના મારા રિલેશન મારા હસબન્ડ સાથે મારા બૈરો સાથે એકદમ લવેબલ રહે, આપની જગા કોઈ બીજું ના લઈ લે આ એક ઇનસિક્યોરની ફિલિંગ આવે, આપણે લવ્સ મી ઓર નોટ, ટ્રસ્ટ મી ઓર નોટ, આ હસબન્ડ વાઈફ બંનેના ફીલ થાય કે મને ચાહે છે કે નહીં, મારા પર ભરોસો મૂકે છે કે નહીં, આ એક ફિલિંગ એને આવતી રહે. એકબીજા સાથે બાઉન્ડિંગ સમજદારીનું રાખવું હોય છે એ લોકોને, બંનેને એક ફિલિંગ હોય છે કે બંને સમજદારીથી એકબીજાને, આ ફિલિંગની વાત છે, ફિલિંગ પૂરી થાય છે કે નહીં એ વાત નથી, આ ફિલિંગ આવે છે બધી એમ. પછી મધર ફાધરની શું ફિલિંગ હોય છે, કીધું માનશે કે નહીં બચ્ચાઓ એમ ફિલિંગ હોય એ લોકોને, અલાઉડ ધેમ ઓર નોટ, ફોર એક્ઝામ્પલ મોબાઈલ વ્હીકલ આ બે સ્પેશિયલી આ બે બાબતમાં પેરેન્ટ્સ એમ હોય છે કે એને અલાઉડ કરીએ કે નહીં મોબાઈલ, ઘણું એમ ખબર હોય છે કે મોબાઈલ હમણાં ઘણું કામનું છે, હમણાં તો બધું ઓનલાઈન થાય છે, પણ તો બી એક રહી છે ફિલિંગ કે ભાઈ બચ્ચાઓને મોબાઈલ આપીશું કંઈ રોંગ વે તો નહીં જતા રહે, વ્હીકલ આપીશું તો કંઈ એક્સિડન્ટ તો નહીં કરે, આ ફિલિંગ આવા કરે. ફર્ધર કેવું બનશે ફ્યુચર એ લોકોનું કેવું બનશે બચ્ચાઓનું એક ફિલિંગ આવે છે, બનશે કે નહીં બને એમ, એ લોકો આગળ ભણશે કે નહીં કે વગર ભણેલા રહેશે, ફેલ થઈ જશે, શું કરશે, એક આ ફિલિંગ આવા કરે બચ્ચાઓના વાસ્તે. પછી એના મેરેજ થશે કે નહીં, તો એક પેરેન્ટ્સ તરીકેની આ ફિલિંગ, જો ફિલિંગ ત્રણ મેં એક્સપ્લેન કરી, ઇબાદત, હસબન્ડ અને વાઈફ, મધર અને ફાધર, આ ત્રણ ફિલિંગ મેં એક્સપ્લેન કરી. ઓકે, નાઉ ફોર્થ હેલ્થના અંદર સ્માર્ટ લુકિંગ બનવું છે, બરાબર, મેકઅપથી આપણે સ્માર્ટ લુકિંગ બનવાની કોશિશ કરે છે, હેર ડાય કરીએ છીએ, તો એમાં બી એક ફિલિંગ હોય છે આપણે ડરની ફિલિંગ કે મારા વાળ બગડી તો નહીં જાય, કે આ મેકઅપ કરું છે એનામાં સ્કિન કંઈ ઇફેક્ટ તો નહીં પડે, ખરાબ તો નહીં થઈ જાય, એક ફિલિંગ આ. ફોર બોડી મેન્ટેન ડાયટ કરવાની કોશિશ કરીએ છીએ આપણે, બરાબર, ડાયટના અંદર બી આપણે શું ખાવું શું ના ખાવું, ખાવું કે ના ખાવું, કન્ટિન્યુઅસ એમ કે ને બધી વસ્તુમાં આપણે ડર બી રહે છે અને આપણે કેર બી કરતા હોય છે, તો આ બોડી મેન્ટેન કરવાની ફિલિંગ. વાઇલ સિકનેસ, બીમાર પડે છે, સર્જરી કરવાની હોય છે ત્યારે ફિલિંગ હોય છે આપણે કે આ ઓપરેશન કરાવો કે આપણે આ કોઈ બી વસ્તુ માટે આપણે મોલામાં રજા મંગાવીએ છીએ, તો આ એક ફિલિંગ હોય છે આપણી કે ના હું કોના પર ભરોસો મૂકું, કોને પૂછું. પછી ડૉક્ટર, ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ એના સજેશન આપણે બધા મળે છે પણ આપણે ડાઉટમાં રહીએ છીએ, કન્ફ્યુઝન આવા કરે છે, આ આપની ફિલિંગ હોય છે કે એ તે વખતે ડાઉટ અને કન્ફ્યુઝનની ફિલિંગ રહે છે. આ ફિલિંગ્સ બધાની વાત કરું છું, કોઈને આમ કોઈને આમ. પછી પર્સનાલિટીમાં એમ ફિલિંગ હોય છે કોમ્પ્લેક્સ, સુપિરિયરિટી યા ઇન્ફિરિયરિટી, આ એક ફિલિંગ હોય છે આપની. ઓરિજિનલ રહું કે શો ઓફ કરું, હું જે છું એ જ રહું કે હવે આ કેમ ફીલ થાય છે, તો એક્સેપ્ટ, કોઈ મને એક્સેપ્ટ કરશે કે નહીં, મેં નિગ્લેક્ટ તો નહીં થઈ જાઉં, મને કોઈ એવોઇડ તો નહીં કરે, મને કોઈ ઇગ્નોર તો નહીં કરે, આ એક ફિલિંગ રહી છે આપની. પછી ખિદમતના રોલમાં, ખિદમત કરું યા જવા દઉં, હમણાં ખિદમતનું કંઈ બી આમ હોય તો આ ફિલિંગ આવે કે હું ખિદમત કરું કે જવા દો, એમ ના કરું, શું કામ, આ કેમ ફિલિંગ આવે છે, તો મારી વેલ્યુ થશે કે નહીં, મેં ટાઈમિંગ મને કોઈ ફક્ત ખાલી યુઝ કરવા માટે તો નહીં લઈ લેતા, એમ મારી નીડ રહેશે કે નહીં, મારી કોઈ પોઝિશન બનશે કે નહીં, આ ખિદમતના અંદર ફિલિંગ આવે. આ બધાને આવે છે આ ફિલિંગ, આ જેટલી બી વાત કરું છું ને બધા, એ ભણેલા હોય વગર ભણેલા હોય, માલદાર હોય કે ગરીબ હોય, આ એક જણને આવે છે આ બધી ફિલિંગો, આ ઓછી વટ્ટી આવે પણ આવે છે ખરી. પછી રિલેશનના અંદર બી પોતાની ફેમિલી, ઇનલોઝ, નેબર, મેનેજ, કપલ્સ ગ્રુપ અને સેમ ટાઉન, આ બધી વસ્તુના અંદર છે ને રિલેશનમાં શું ફિલિંગ આવે છે, મેં કોના સાથે રહું અને કોને સાથે રાખું, અને એનો મેઇન ફિલિંગ શું હોય છે કે ખરાબ લાગશે, આમ આના સાથે વાત કરીશ તો ખરાબ લાગશે, આમ નહીં કરું તો ખરાબ લાગશે, આના ત્યાં જઈશ તો ખરાબ લાગશે, આને નહીં બોલાવું તો ખરાબ લાગશે, આ બધું આપણે રિલેશનોના અંદર આ બધી ફિલિંગ્સ આપણે આવા કરતી હોય છે. જે મેં કીધું ને 60,000 ટાઈમ આખા દિનમાં આપણે આ ફિલિંગ્સ બધી આવે છે, એક બે વસ્તુ નથી એમ, એટલે ઘણી વખત ફિલિંગ્સને કોઈ આમ કે ને ડીપલી કોઈ આમ સમજવાની કોશિશ કરે તો આટલી બધી ફિલિંગ્સ આપણે આવતી હોય છે. ઓકે, રિલેશન. પછી આવે છે
એન્જોયમેન્ટના રોલમાં શું આવે છે ફિલિંગ કે હોટલમાં જમવું છે, પિકનિક પર જવું છે, પાર્ટી કરવું છે, ફોરેન ટૂર કરવી છે, પણ એમાં ફિલિંગ પાછી શું આવે ડરની, કોઈને ખબર પડશે તો. આ કેમ આવે છે કે હમણાં કોવિડનો જે ટાઈમ છે, નો ગેધરિંગનો માહોલ છે હમણાં, તો આ ફિલિંગ આવે કે હમણાં ભેગા થઈશું ને કોઈને ખબર પડશે તો, અથવા આપણા મની પ્રોબ્લેમ ચાલતા હોય ને એના અંદર જો આપણે કંઈ આવું કરીએ છીએ તો તૈયારીમાં પાછો ડર લાગે કોઈને ખબર પડશે તો કે આ મની ક્રાઇસિસ ચાલશે ને એમાં પાછું આવું કરું, એમાં પાર્ટી કરી, એમાં આમ કરું, આ ફિલિંગ્સ બધી. ઓકે. પછી ઓક્યુપેશનમાં એમ ફિલિંગ આવે આપણે કે ક્યારે હું લખપતિ બનીશ, ક્યારે હું કરોડપતિ બનીશ, મને બનવું છે પણ હું ક્યારે બનીશ. પછી બનવા માટે ઘણી વાર આ ફિલિંગ આવે કે ઈમાનદારી રાખું કે થોડી બેઈમાની કરી લઉં. આ ફિલિંગ છે. ઓકે. આ ફિલિંગ આ મેં જેટલા બી 9 રોલ કીધા, 9 રોલમાં એક જણને આ ફિલિંગ આવે છે. ઓછી વચ્ચે આવે, એનું માપદંડ ઓછું વટું હોય છે પણ આવે છે ખરી. નેક્સ્ટ. પછી બીજી ટાઈપની ફિલિંગ છે ફોર અવર સેલ્ફ અને ફોર અધર્સ. કોઈ ફિલિંગ આપના માટે શું ફિલિંગ આવે ને બીજા માટે શું ફિલિંગ આવે. હવે ઇબાદતમાં જો આપને ફિલિંગ એમ આવે કે શેતાન હાવી ના થઈ જાય, બીજા આપના વાસ્તે દુઆ કરે અને માફ કરી દે. આ 3 ટાઈપની ફિલિંગ્સ. એક તો શેતાન આપના પર હાવી ના થાય આ ફિલિંગ આવે, બીજા આપના વાસ્તે દુઆ કરે, કઈ બી થાય તો આપને એમ થાય કે બીજા આપના વાસ્તે દુઆ કરે, અને કઈ બી એવી ભૂલ થાય તો આપને એક્સપેક્ટ કરે કે બીજા આપને માફ કરી દે. આ આપના માટે ફિલિંગ. સેમ ટાઈમ પર બીજા પાસે શું ફિલિંગ હોય, યા તો દુઆ નીકળી જાય, હમણાં કોઈનું કંઈ સાંભળીએ તો આપણે દુઆ નીકળી જાય બીજા વાસ્તે, યા તો પછી ઓન ધ સ્પોટ આપણે શું બોલાય કઈ બી કે તૈયારીમાં એમ બોલાઈ જાય કે જે કરવું છે ભોગવવાનું આવું છે હવે એ લોકોને, એમાં બોલાઈ જાય છે. તો આ બી એક ફિલિંગ્સ જ છે, બિકોઝ કે આપણે એને માફ નહીં કરી દીધું, આપણે એને આમ ગુસ્સે થયા છે આપણે, તો આ ફિલિંગ આવે છે. પછી હસબન્ડ વાઈફ, મેં કોઈ ફોલ્ટમાં ના આવી જાઉં એમ આપણે ફિલિંગ હોય છે કે મેં કોઈ ફોલ્ટમાં ના આવી જાઉં, યા તો મારા પ્રોબ્લેમ કોઈ સોલ્વ કરી આપે, અને બીજું એમ કે ડિવોર્સની નોબત ના આવે. આ ફિલિંગ પોતાના વાસ્તે આવે છે. ત્યારે બીજાના વાસ્તે સેમ ટાઈમ પર શું ફિલિંગ આવે કે સોલ્વ કરવાનું મન થાય, બરાબર, પણ શું કરે આપણે બહુ વધારે માથાકૂટ ના કરે, યા ઇઝીલી છૂટા થવાની એડવાઇસ આપી દઈએ. આ બીજાના વાસ્તે ફિલિંગ છે આપની. ઓકે. થર્ડ છે મધર યા ફાધર. મધર યા ફાધરમાં શું હોય છે કે બચ્ચાઓ મારું કીધું નહીં માને તો આ એક ફિલિંગ હોય છે પેરેન્ટ્સને. અને સેમ ટાઈમ પર બીજાના વાસ્તે શું હોય છે કે પરવરિશ ઘણી ફાઇન છે, યા બિલકુલ આપણે એને બ્લેમ કરી દે છે કે તમારી તો પરવરિશ જ જવાબદાર છે, બચ્ચા આમ છે તો બિલકુલ બેજવાબદાર પરવરિશ છે તમારી, એમ આપણે એને બ્લેમ કરી દે છે. પોતાના માટે એમ ડર હોય છે ને કે કીધું માનશે. એ સેમ વે જો આ ફિલિંગ્સ છે ને આપણે જે આવે છે ને એ સેમ વે આપણે બીજાને નહીં સમજતા, આપણા માટે અલગ હોય છે ને બીજાના વાસ્તેની ફિલિંગ આખી અલગ આવતી હોય છે. ઓકે. ફોર્થ છે હેલ્થ છે. બીમાર થાય કોઈના પર ડિપેન્ડ ના થઈ જાઓ, એમ ફિલિંગ આવે કે મેં બીમાર ના થઈ જાઉં, મેં કોઈના પર ડિપેન્ડ ના થઈ જાઉં. આ એક ફિલિંગ આવે. અને સેમ ટાઈમ પર ઘણી બધી ટિપ્સ ને સજેશન અપાઈ જાય, આપને આ ફિલિંગ આવે, પણ બીજાના વાસ્તે શું હોય જ્યાં કોઈ કઈ કે એટલે બધી બીજી ટિપ્સ આપણે આપી દેતા હોઈએ છીએ, બધા સજેશન ચાલુ થઈ જાય. આ એક ફિલિંગ છે. એ ફિલિંગથી જ કરતા હોઈએ છીએ આપણે. આ ફિલિંગમાં છે ને બધું ખાલી આ જાણવાનું છે, અને પછી એના પર જેટલો કંટ્રોલ થઈ શકે એટલો કરીએ આપણે. પછી 5મું છે પર્સનાલિટી. પર્સનાલિટીમાં શું આવે છે, મેં એવોઇડ થઈ જઈશ તો આ એક ફિલિંગ કન્ટિન્યુઅસ બધાને જ આ હોય છે. આ જેટલા બી બધા કામ થતા હોય ને સહી ગલત એ બધા જ કામ આપણા ફિલિંગ્સ જ ચક્કરમાં થતા હોય છે. મેં એવોઇડ થઈ જઈશ તો. અને સેમ ટાઈમ પર બીજાના પાસે શું હોય, ઓલવેઝ બીજાનું બધું માર્ક કરીને ચોઈસ કરે, બીજાનું આપણે બધું આમ પોઈન્ટ આઉટ કરે. જો આપણે એમના એમ વિચારીએ આપણા માટે કે મેં એવોઇડ થઈ જઈશ તો આપણે બધાને એક્સેપ્ટ કરી લેતા હોય ને, પણ એમ નહીં થતું. આપણે બીજાને એક્સેપ્ટ કરવામાં તૈયારીમાં બધું માર્ક કરીએ એનું, અને આપણે ચોઈસ કરીએ છીએ. પછી ખિદમતના અંદર ટુ બી બેસ્ટ ની એક્સપેક્ટેશન રહે. આમ મેં બધું ફાઇન કરવું છે ને એમ મારી એક્સપેક્ટેશન રહે, કે મેં બધું ફાઇન કરવું છે ને મેં બધામાં બેસ્ટ હોવી જોઈએ, એમ ખિદમતમાં. હા. સેમ ટાઈમ પર સામેવાળા પાસે શું હોય, કમ્પ્લેન જ રહે. બીજા કોઈ કઈ ખિદમતનું કરે તો આપણે એને કમ્પ્લેન જ કરતા, આમ નહીં કરું બરાબર, પેલું નહીં કરું. આ એક ફિલિંગ્સ છે આપની. રિલેશનના અંદર શું થાય, બધા મને ચાહે ને બધા મને નીડ કરે, એ મારી ફિલિંગ્સ હોય. અને સેમ ટાઈમ પર બીજાના વાસ્તે એડવાઇસ કરે કે એક્સપેક્ટેશન ના રાખો, એમ બધી એડવાઇસ કરે. એમ પોતાના વાસ્તે બધું નીડ કરે ને બીજાના વાસ્તે છે ને એની એક્સપેક્ટેશન ના રાખો, એમ પહેલી એડવાઇસ આ જ હોય બધાની. એક્સપેક્ટેશન ના રાખો, એટલું બધું લાઈફમાં તો હોય બધું, એમ એટલું બધું એક્સપેક્ટ નહીં કરવાનું, એમ કરીને કરી દે એડજસ્ટમેન્ટ. પછી એન્જોયમેન્ટમાં શું થાય, મારી જેલસી કરશે તો આ એક ફિલિંગ આવે, આપણા માટે ડર આવે કંઈ કરતા. અને બીજાના માટે શું હોય છે, એડવાઇસ કરે, અરે કોઈની ફિકર નહીં કરવાનું, એમ કહેશે ને. હા, બીજાને એડવાઇસ આમ કરશે. આ એક ફિલિંગ છે. એક કોઈ બી વસ્તુ કોઈને એમ ખબર નહીં હોતી કે આપણે આ ફિલિંગ્સ કઈ રીતે આપણે આપણી એક્સપ્રેસ કરીએ છીએ, એ નહીં ખબર હોતી. આ બધું અંજાનામાં થતું હોય છે, અવેરનેસ નહીં હોતી તો થતું હોય છે.
અને છેલ્લું છે ઓક્યુપેશન, કે એમ ફિલિંગ આવે કે એટલું કિફાયત નથી, આપણે બધી વસ્તુમાં એમ જ લાગે કે ના આટલું બધું આ ઓછું છે, આ ઓછું છે, અને બીજાને શું કહીએ, આપણે એડવાઇસ કરે કે સબર રાખો, સબર કરી લો, એમ આપણે એડવાઇસ કહીએ. હવે આ જેટલી બી આ ફિલિંગ્સ પોતાના માટે ને બીજાના વાસ્તે, ફિલિંગ્સનું જે નામ લીધું ને એમાં બધી ફિલિંગ્સો આવે છે. જો આ કોઈ બી ફિલિંગ્સ હું રાઈટ અને રોંગ નહીં કહેતી, આ બધી ફિલિંગ્સ એની જગા પર છે. એ અવેર શું થવાનું છે કે ભાઈ આપણે કેટલી વસ્તુમાં કંટ્રોલ કરી શકીએ છીએ અને કેટલી વસ્તુમાં આપણેથી કંટ્રોલ નહીં થઈ રહ્યો, એ આપણે જોઈ લેવાનું છે આપણા વાસ્તે. ઓકે, નાઉ થર્ડ, કન્ટિન્યુ એન્ડ સમ ટાઈમ. કોઈ ફિલિંગ કન્ટિન્યુ રહે છે અને કોઈ ફિલિંગ કોઈ વખત આવે છે. હવે ઇબાદતમાં કોઈ ફિલિંગ શું થાય છે કે કોઈ અમલ કન્ટિન્યુ રહે, બરાબર, આપણે આમ નક્કી કરે તો પછી કોઈ કન્ટિન્યુ રહે, અને કોઈ સમટાઈમ્સમાં શું છે, નમાઝ આપણે કન્ટિન્યુ રાખી શકે છે, અને અમુક કોઈ બેડ હેબિટ હોય તો પાછી જાય પાછી આવે, પાછી જાય પાછી આવે, એમ નમાઝ મોડા ઉઠવાનું, બરાબર, નમાઝના અરકાન અદા નહીં કરવાના, ઘણું બધું આપણે ખબર પડે છે, આપણે કરીએ છીએ અને પાછું આપણે પાછા જીવાતા તેવા થઈ જઈએ છીએ. હસબન્ડ અને વાઈફમાં શું થાય છે, ડિમાન્ડ કન્ટિન્યુ રહે અને ફિલફુલ કોઈ વખત થાય. પ્લીઝ આગળ એડ કરો ને. ડિમાન્ડ કન્ટિન્યુ રહે ને ફૂલફિલ કોઈ વખત થાય. મધર અને ફાધરમાં શું થાય છે, કન્ટિન્યુ બ્લેમ કરે, ટ્રસ્ટ કોઈક વખત જ કરે સમટાઈમ. આ એક ફિલિંગ છે આપણી, આમ ફિલિંગ હોય છે કે તમે કન્ટિન્યુ મારા પર બ્લેમ કરો છો અને મારા પર કોઈક જ વખત ભરોસો મૂકે છે, મારા પેરેન્ટ્સ, એમ આપણે બ્લેમ કરે, આપણી આ ફિલિંગ આવે છે. ઓકે, હેલ્થમાં શું થાય છે, બેડ હેબિટ, ઉઠવાની, બેસવાની, ખાવા પીવાની, આ બધું આપણે સમજીને આપણે કંટ્રોલ કરીએ, એ કન્ટિન્યુ આપણે આ બધું કરવાનું હોય છે, તો કન્ટિન્યુ. અને ટેકિંગ કેર સમટાઈમ્સ, બેડ હેબિટ આપણી કન્ટિન્યુ રહી છે અને કેર કરવાનો છે કોઈક વખત આપણે કરીએ છીએ. ઓકે, પર્સનાલિટીમાં શું થાય છે, ઓરિજિનાલિટી કન્ટિન્યુ રહે છે અને શો ઓફ સમટાઈમ્સ, શો ઓફ કન્ટિન્યુ નહીં રહે, ઓરિજિનાલિટી કન્ટિન્યુ, તમે ગમે એટલું શો ઓફ કરશો પાછું ઓરિજિનાલિટી આવી જ જશે તમારી. ઓકે, ખિદમત કન્ટિન્યુ નજરઅંદાજ કરે છે બધા, અને કોઈ વાર વિશ કરે છે, કન્ટિન્યુ વિશ નહીં કરતા, કન્ટિન્યુ નજરઅંદાજ જ કરતા હોય છે અને કોઈ વાર વિશ કરે છે. રિલેશનના અંદર શું થાય છે, બધા સાથે ઈગો આવે, કન્ટિન્યુ ઈગો જ આવતો હોય છે અને કોઈ વાર મોહબ્બત આવે. જો આ એકદમ ફેક્ટ છે વાત, આ કોઈ બી મોટાઈ કે આમ પોઈન્ટ આઉટ કરવાનું નથી, આ કન્ટિન્યુ થાય જ છે, થઈ જ રહ્યું છે આ બધું એમ. તો આને ખાલી કંટ્રોલ આપણે આપણા પોતાના વસ્તુ સમજવાનું છે અને કંટ્રોલ કરવાનું છે. એન્જોયમેન્ટમાં શું થાય છે, કોઈ વાર બિંદાસ થઈ જાય અને કોઈ વાર ડર હાવી રહે. એન્જોયમેન્ટમાં બી એમ જ થાય છે, તમે ગમે જેટલું કોઈને કહેશો, કોઈ ગમે જેટલું તમારે કહેશે, હા સમજી ગયા, થોડી વાર પછી પાછું જે ઓરિજિનાલિટી બધી આવી હશે, આ બધી ઓરિજિનાલિટી છે એમ. પછી ઓક્યુપેશનમાં કન્ટિન્યુ મની પ્રોબ્લેમ રહે છે અને કોઈ વાર રિલેક્સ થઈએ છે આપણે. ઓકે, નાઉ નેક્સ્ટ સ્લાઇડ. હવે છે ડિપેન્ડ્સ ઓન સરાઉન્ડિંગ એટમોસ્ફિયર. હવે આ જે ફિલિંગ્સ છે એ આપણા સરાઉન્ડિંગ એટમોસ્ફિયર પર બહુ ડિપેન્ડ કરતી હોય છે. આજે કીધું ને કે પહેલું આપણે આ 3 આપણે વાત કરી, હવે એને આ સરાઉન્ડિંગ એટમોસ્ફિયર ઘણું બી આપણે કંટ્રોલ કરીએ, સમજી ગયા, તો બી જે સરાઉન્ડિંગ જે એટમોસ્ફિયર છે એના પર કઈ રીતે કામ કરે છે ફિલિંગ્સ. ઇબાદત, હવે બધાને જોઈને મન થઈ જાય, ઘણી વખત બધાને જોઈને મન થઈ જાય કે હું પણ મસ્જિદમાં જાઉં, હું પણ મજલિસ અટેન્ડ કરું, હું પણ આમ કરું, બધું થઈ જાય. બધાને જોઈને આ કોઈ વાત કરે તો ફજરે બધું પડવા લાગી જાય, રાતે બી બધું પડીને સુઈ, એ બધું થાય ઇબાદતના અમલ, બરાબર. યા તો પછી શું થાય કે જો કરતા હોય આપણે અને કોઈ એવા આપણા આજુબાજુનું સરાઉન્ડિંગ એવું મિલી જાય તો જે કરતા હોય ને એ બી બધું બંધ થઈ જાય. આ બંને વસ્તુ થાય. ઓકે, હવે સેકન્ડ છે હસબન્ડ અને વાઈફ. હસબન્ડ વાઈફમાં ઘણી વખત આપણે એમ સમજી ગયા તો પછી એમ થાય ને કે કોઈ વખત રિજિડ થઈ જાય, એકદમ આમ જિદ્દી બની જાય, ના આ જ રાઈટ છે ને આમ જ કરવું છે એમ. બંને જણની વાત છે, હસબન્ડ અને વાઈફ બંનેની વાત છે, બંને રિજિડ બી થઈ જતા હોય છે અને બંને સમજદાર બી બની જતા હોય છે એમ. તો એ ફિલિંગ આવે, રિજિડ થયા તો એમ થાય ફિલિંગ આવે કે આ, એટલે તે વખતે છે ને આપણી બધી નેગેટિવ ફિલિંગ ચાલે, જ્યારે સમજદાર થયા છે તો આખી પોઝિટિવ ફિલિંગ ચાલે એમ. પણ આ ફિલિંગ ચાલતી જ હોય છે એમ બધી કન્ટિન્યુઅસ. પછી મધર ફાધરમાં બ્રોડ માઇન્ડેડ થયા, કોઈ વખત એકદમ બ્રોડ માઇન્ડેડ થઈ જાય અને કોઈ વખત એકદમ જ આમ કે ને ડાઉટફુલ થઈ જાય, નેરો માઇન્ડેડ થયા, એકદમ સંકુચિત વિચાર આવી જાય એમ, જો ને તો બધું આવી જાય એમ, બધું ઇજ્જતની બધી વાતો આવી જાય બધી મધર ફાધરની. ઓકે, પછી હેલ્થના અંદર કોઈ વખત એકદમ અમને આમ કે ને હમણાં કઈ નવો નુસ્ખો નીકળો તો આપણે એકદમ એને કોન્શિયસ થઈને રોજ લઈએ અને મહિનાનું કે 3 મહિનાનો કઈ કોર્સ બી આપો હોય કરીએ, પછી 2 મહિના પછી પાછું ઢીલું ડસ આપણે એના જે ઓરિજિનલ એના પર આવી જાય, તો કોઈ વખત કંટ્રોલ થાય છે અને કોઈ વખત એકદમ આઉટ ઓફ કંટ્રોલ થાય એમ. એટલે એક આપણે એમ કે ને પછી બધું જ છોડી દઈએ, કંટ્રોલ કરે તો એવું કંટ્રોલ કરે કે જાણે એકદમ આપણે જ બધા બરાબર એકદમ પાયસ છે કોઈ વસ્તુમાં, અને છોડી દે કંટ્રોલ, તારે એકદમ બિલકુલ બિંદાસ છે કે જવા દે ને હવે શું થશે. પેલું ઘણા તો એમ ડાયલોગ મારતા કે શું છે છેલ્લે મરવાનું જ છે ને એમ કરીને બધું પછી જતું કરે લોકો એમ. પછી પર્સનાલિટી,
તો પર્સનાલિટીમાં શું હોય છે, જેવા સાથે તેવા, એમ જે હોય ને એવા થઈ જાય. ઘણું બધું વોચ કરે, ઘણી કેર કરે, પાછા જેવા સાથે તેવા થઈ જાય, યા તો પછી એની ઓરિજિનાલિટી પર આવી જાય. એટલે જે શો ઓફ કરીને જે બિચારા પોતાના લાઈફને સેટ કરતા હોય ને પાછા ઓરિજિનલ બની જાય. એમ આ એક ફિલિંગ આવી જાય છે. તો આ ફિલિંગ જ્યારે આવે છે ને, આ બધા માહોલથી ફિલિંગ ચેન્જ થાય. ઘણી વાર આપણે આ શું કામ બધું કહું છું મેં, કે ઘણી વાર છે ને, ઘણી વાર આપણે આમ નહીં કહેતા, કસમ બી ખાઈ લે છે, ના હવે મેં આમ જ કરીશ, ના હવે આમ નહીં કરું, અમારી ભૂલ થઈ ગઈ છે, આમ છે, બધું કહેતા હોઈએ છીએ આપણે. ફિલિંગ આપણી હોય છે આ બધું કરવાની, પણ આ બધું પાછું જે આ બધું મેં બતાવું છું ને, સરાઉન્ડિંગના હિસાબે, એટમોસ્ફિયરના હિસાબે બધું પાછું ચેન્જ થતું હોય છે. કહેવાનો મકસદ એમ છે કે આ જે બી આપણે વાંચીએ છીએ, કે મેં આ જે કહી રહી છું ને, એમાં ખાલી સમજી જવાનું અને લેટ ગો કરવાનું, બસ. આ બીજું આપણા હાથમાં કંઈ નથી, સમજીને લેટ ગો કરી લેવાનું. પછી ખિદમતની ફિલિંગ. ખિદમતમાં શું હોય છે કે કરતા થઈ જાય, યા તો બધું છોડી દે. એમ હવે ખિદમતના અંદર બી એમ કે ને, ઘણું આમ ઈચ્છા રાખે બધું કરવાની, ઘણા આગળ બી હોય, ઘણું બધું કરે બી, ને પછી બધા સરાઉન્ડિંગ અને એટમોસ્ફિયર એવું બધું એનું થઈ જાય કે પછી બધું જ છોડી દે. એટલે આપણે એમ એક હદીસ છે કે ખેરનું કામ એમ થોડું કરો, એમ વધારે ના કરો, થોડું કરો, પણ એને પૂરું કરો. એમ એવી રીતે એમ હદીસ છે. ઓકે, હવે રિલેશનના અંદર ફાયદો અને નુકસાન એ જોતા થઈ જાય છે. આ સરાઉન્ડિંગ એટમોસ્ફિયર એમ કે બધું જે આપણા હાલાત હોય છે, તો ફાયદો અને નુકસાન એટલે રિલેશનમાં કોઈ ઘણા એમ કહેતા હોય છે કે રિલેશન એકદમ મોહબ્બતી નિભાવે, એકદમ લીલા ફિલ્લા બધું કરે, એમ રિલેશનના અંદર એમ બધું કરતા હોય છે. પણ પછી શું થાય છે કે બધા સરાઉન્ડિંગ અને એટમોસ્ફિયર એને એવું બને છે કે બધું પછી એના અંદર ફાયદો અને નુકસાન એ લોકો જોતા થઈ જાય છે. એટલે પેલું કે ને તોલી માપીને પછી બધું કરે છે. એમ ઘણી વાર આપણે કહીએ ને તો સાવ બદલાઈ ગયા, એકદમ પહેલા તો આમ હતા, એ પછીની જે ફિલિંગ્સ આવે છે, ફિલિંગ્સથી બધા એ લોકો ચેન્જ થઈ જાય છે. પછી એન્જોયમેન્ટમાં શું છે કે રાઈટ અને રોંગ એની ફિકર છોડી દે. પહેલા ઘણી ફિકર કરી એન્જોયમેન્ટના અંદર, પછી પેલું એમ આવી જાય દિમાગમાં, અરે શું કઈ લાઈફ આ કે જીવવાની છે, હવે છોડો બધું, જવા દો, જે કરવું છે આપણે, અરે આપણે આપની માનીને ચાલો, કોઈ કઈ બી કે રાઈટ રોંગ બધું છોડી દે, ફિકર એની છોડી દે. તો આવી એક ફિલિંગ આવી ને એનામાં, આ ફિલિંગ અમથી નહીં આવતી બધી, આ ફિલિંગ બધા જે આ સરાઉન્ડિંગ એટમોસ્ફિયર જે હાલાત છે ને એના હિસાબેની ફિલિંગો આવતી રહે છે. એન્જોયમેન્ટ પછી ઓક્યુપેશન બધું અવેલેબલ કરી લે. એ પછી શું કરે, બાય હુક ઓર બાય ક્રુક, પછી પેલું કંઈ નહીં જોતા, ઘણું બધું એથિક્સ બી ચલાવવું હોય, ઘણું ઈમાનદારી ચાલુ હોય, ને ઘણી બધી વસ્તુ કરે, પછી બધું એ લોકો અવેલેબલ કરી લે, કઈ બી રીતે એ લોકોનું થઈ જાય. એમ એટલે આ કેટલો કંટ્રોલ ઘણા આ કે ને કે આ ફિલિંગ શું છે ખબર છે, જાન સાથે જેહાદ કન્ટિન્યુઅસ કરવી પડે છે, એ કરતા કરતા એને બધા એક્સપિરિયન્સ બી થાય છે. એટલે હું એમ માનું છું કે કોઈને બી આપણે આજે મિલા અને પછી મહિના પછી મળે, એનામાં ઘણો ચેન્જ જોવાશે જ. કોઈ દિવસ તમે એમ ના વિચારો કે જે આજે મિલાતા એ આવા ને આવા જ રહેશે, યા તો બહુ ખરાબ બી થઈ હશે, યા તો બહુ ફાઇન બી થઈ હશે. તો કોઈની બી ઇમ્પ્રેશન છે ને, એક વખતની ઇમ્પ્રેશન, મને હું એમ ડાયલોગ મારું છું કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન, એમ કહેતા હોય છે ને બધા, પણ મને એમ છે કે ઇમ્પ્રેશન ચેન્જીસ અકોર્ડિંગ ટુ ટાઈમ. મને તો એમ નહીં લાગતું કે મેં કોઈના બી માટે કોઈ દિવસ બી એક જ ઇમ્પ્રેશનથી નહીં ચાલતી, બીકોઝ કે મને એમ ખબર જ છે, હા હું ખાલી જોતી હોય છે કે હમણાં એના હાલાત શું છે, હમણાં એ જે જોવાય છે એના પાછળ એના હાલાત કેટલા રોલ પ્લે કરે છે. તો આ ફિલિંગ્સ છે ને બધું ઘણું બધું આપણું બદલી નાખે છે. ઓકે, નાઉ ફિફ્થ, આફ્ટર એક્સપિરિયન્સ. આ બધા જે બધી ફિલિંગ્સ મેં કીધી એ બધી ફિલિંગ્સના આપણે અનુભવ બધા થયા, બરાબર. આ અનુભવ થયા પછી અનુભવ એક્સપિરિયન્સ પછી શું થાય છે, ઇબાદત, ખુદાનો ખૌફ વધી જાય છે યા બિલકુલ ના રહે. જો આ પણ બંને ફિલિંગ થાય છે, યા તો ઘણું બધું વિચારીને ખુદાનો ખૌફ એકદમ વધી જાય તો એકદમ જ દીનની રાહ પર આવી જાય, યા તો ખુદાનો ખૌફ બિલકુલ જ જતો રહે. તો પેલું કે બિલકુલ એકદમ એમ થઈ જાય કે જવા દે, શું થશે એમ. પેલું પછી છે ને જન્નત જહન્નમ આખેરાત એનું કંઈ બી જોતા જ નહીં, એ લોકોને એકદમ બેફિકર થઈ જાય. આ એની ફિલિંગ્સના સબબ, આ બધી ફિલિંગ્સ આવે છે ને એના એક્સપિરિયન્સના સબબ. હસબન્ડ અને વાઈફ એ લોકોનું શું થાય છે, એક પ્લેટફોર્મ પર આવી જાય, એ કોઈ બી અમુક બધા થઈ જાય બધા અનુભવ, પછી એ લોકો એક પ્લેટફોર્મ પર આવી જાય. એ કયા પ્લેટફોર્મ પર કે ભાઈ હવે આમ જ આ જીવવાનું છે ને આમ જ જીવાશે, એ એક પ્લેટફોર્મ પર આવી ગયા, એને એક્સેપ્ટ કરી દીધું, એ એક પ્લેટફોર્મ પર આવી ગયા. એમ મધર ફાધરમાં શું થાય છે, રિસ્પોન્સિબલ બની જાય. રિસ્પોન્સિબલ શું બની જાય મધર ફાધર, કે એ લોકો જોઈ લે કે પોતાના બચ્ચાઓ આમ છે તો એના હિસાબે એ લોકો રિસ્પોન્સિબલ બની જાય છે. એની જીદ એ લોકોની જે એ છોડી દે એ લોકો, અને એ હસબન્ડ બચ્ચાઓના સાથે મધર ફાધર એવા બની જાય છે, એટલે રિસ્પોન્સિબલ બની જાય છે. પછી હેલ્થના અંદર શું થાય છે, રેગ્યુલર થઈ જાય છે, ખબર પડી જાય છે ને કે આમ કરવાથી આમ થાય છે, આમ કરવાથી આમ થાય છે, તો રેગ્યુલર એ લોકો થઈ જાય છે. પર્સનાલિટીમાં શું થાય છે, ઓરિજિનલ એ લોકો ઓરિજિનાલિટી પર આવી જાય છે કે હવે આ ઓરિજિનાલિટી એ લોકોની ઘણું બધું કરવું એમ.
પેલું કે ને શો ઓફ કરું, આમ કરું, પછી બધી જ ફિલિંગ્સો બધી આવી ગઈ 1 by 1 પ્લસ માઇનસ થઈને છેલ્લે આવી જાય ઓરિજિનલ બની જાય છે. ખિદમતના અંદર શું થાય છે, એ લોકો નોર્મલ આવી જાય એમ. પેલું કે ને કે બધું કરવામાંથી નીકળવાનું બી નહીં અને વધારે કરવાનું બી નહીં, એમ નોર્મલમાં આવી જાય છે. રિલેશનમાં શું થાય છે, બધાને માફ કરતા થઈ જાય છે, કે આમ કઈ બી પછી ગિલા શીખવા નહીં રહેતા, બધી સમજ પડી જાય છે તો બધાને માફ કરતા થઈ જાય છે. અને એન્જોયમેન્ટમાં શું થાય છે, રાઈટ રોંગ એ સમજી જાય છે, તો એના પર એ લોકો કંટ્રોલ લઈ આવે છે કે રાઈટ અને રોંગ બધું. અને ઓક્યુપેશનમાં શું થાય છે, એડજસ્ટમેન્ટ કરી લે છે, બધી જ વસ્તુમાં એ લોકોની એડજસ્ટમેન્ટ આવી જાય છે. હવે આ જે મેં તમારે કીધું ને બધું, એ બધું જ આપણા રોલ, જો આગળ જેટલા બી આપણે કરી ગયા એના અંદર લગભગ બધી જ વસ્તુ આવી ગઈ. જો લાસ્ટ ટાઈમ ફ્રેન્ડશિપ હતું, એના પહેલા આપણે કઝા કદર કરી ગયા, ટાઈમ મેનેજમેન્ટ, પ્રાયોરિટી, આ બધી જ વસ્તુ જેટલું બી હમણાં સુધી કરવું છે ને, આગળની સ્લાઇડ જોવાનું ને, એ જેટલું બી હમણાં સુધી કરવું છે ને, એ બધી જ વસ્તુના અંદર આ બધું છે ને એક એક સાથે હું આટલા બધા સેશનમાં છે ને બધું જોડીને કહી રહી છું એમ કે આટલું આપણે આ શું કામ અવેરનેસના મેં આ પ્રોગ્રામ કરાવી રહી છું, કે અવેરનેસના પ્રોગ્રામથી તમારે બધી જ વસ્તુ, અને હું દરેક વખતે કહું છું કે બધું તમે તમારા પોતાના વાસ્તે જ જો, આના અંદર કોઈને બી બીજાને કહેવાનું નથી. મેં આ છે ને ખાલી આ જેટલું બી મેં સમજી છું, કે જેટલું બી મેં શીખીને આવું છું, તો એ બધામાં હું આ બધું આ શીખી છું ને એ ખાલી બતાવી રહી છું. ઓકે, હમણાં આપણે કોઈક વસ્તુ કરવા માટે એક છે કે ડોન્ટ પ્રૂવ યોર સેલ્ફ, ઇમ્પ્રૂવ યોર સેલ્ફ. આ વસ્તુ છે, મને કાયમ એમ કહેવામાં આવે છે કે ડોન્ટ પ્રૂવ યોર સેલ્ફ, ઇમ્પ્રૂવ યોર સેલ્ફ. તો હું જે ઇમ્પ્રૂવ થાઉં છું, મને જે લાગે છે ને એ બધું મેં નોટ કરતી જાઉં છું કે આમાં કઈ વસ્તુમાં હું કઈ વસ્તુને બદલાવ લાવી છું, અથવા તો મેં શું જોઉં છું એમ. તો લાઈફના અંદર છે ને ઘણી બધી વસ્તુના અંદર, અને જરૂરી નથી કે બધા જ હમણાં બદલાય જ જઈશું, બીકોઝ કે જો બધું જ કામ કરતું હોય છે, આપણું એટમોસ્ફિયર કામ કરે છે, આપણી બર્થ સાઇન કામ કરતી હોય છે આપણા વાસ્તે, આપણો નેચર જે કે ને કે જે પેદાઈશી હોય છે એ આપની બર્થ સાઇન કામ કરતી હોય છે, આપણા હાલાત, આપણું સ્ટડી, આપણે જે કે ને આપણું કેટલું નોલેજ આપણે લીધું છે, એ બધું, આ બધી જ વસ્તુ, આપણા કેટલા ફ્રેન્ડ્સ છે, આ બધું જ કામ કરતું હોય છે, ને બધું જ આપણી ફિલિંગ્સના અંદર આગળ પાછળ બધું ઉમેરે, ઓછું બધું થયા કરે. એટલે કોઈ બી દિવસ મને એમ લાગે છે કે કોઈને બી કોઈ બી વાતના અંદર કંઈ કહેવા જેવું નથી એમ. બધાની ફિલિંગ્સ એના હિસાબે હોય છે, અને બધા એના હિસાબે. હા, એક વસ્તુ ખાલી એમ થાય છે કે તે વખતે ઓન ધ સ્પોટ યા તો આપણે એ જગા છોડી દઈએ, યા તો એ પર્સનને છોડી દઈએ, બસ આટલું આપણે કરી શકીએ છીએ. તો એનાથી છે ને ઘણી વસ્તુમાં ફરક પડે છે. આ મેઇન આજે મારા જે આટલા બધા સેશન જે કરા છે ને, એ મેઇન મારો અક્ષર ફક્ત અવેરનેસ છે, ફક્ત સમજી લઈએ, બસ જાણી લઈએ, જે બી આપણે કંઈ ફાયદો થાય આપણી લાઈફમાં. ઓકે, આજે અમારા સેશનથી મને એમ થાય છે કે ઘણું બધું ક્લિયર તો થયું હશે. કેટલું ક્લિયર થયું છે, શું છે, હજી તમારે કે આનામાં વધારે મને પછી ફીડબેક આપો, તો એનાથી આપણે આગળ બીજા પ્રોગ્રામના અંદર થોડું. અને જે બી હું પ્રોગ્રામ કરાવું છું ને, એ મારા પ્રોગ્રામ, હું જે કાઉન્સેલિંગ કરું છું, મારી ડેલીની મારી 10 કાઉન્સેલિંગ તો મારી કન્ફર્મ જ છે, 10 કાઉન્સેલિંગ તો મેં કરું જ છું રોજની. એ કાઉન્સેલિંગના અંદર જે પ્રોબ્લેમ્સ મેં જોઉં છું ને, એના આધારે મેં આ બધા પ્રોગ્રામ કરતી હોઉં છું. અને આ પ્રોગ્રામ જે કરું છું એ ફક્ત હું કોઈને બી ફોર્સ નથી કરતી કે આ આમ જ હોય. આ મારા થોટ્સ છે, આ મારી પોતાની ફિલિંગ્સ છે બધી, અને મારા પોતાના અનુભવ, એક્સપિરિયન્સ છે, જેને ધ્યાનમાં રાખીને હું આ બધું પુટઅપ કરતી હોય છે. ઓકે, તો આજે જેટના બી અટેન્ડ કરવું છે, જે લોકોએ બી આજે ટાઈમ આપો છે, વેલ્યુએબલ ટાઈમ આપો છે, બધાને થેન્ક યુ વેરી વેરી મચ. અને ઇન્શાલ્લાહ નેક્સ્ટ સેટરડે પાછા મળીશું. આપણે નેક્સ્ટ સેટરડે કદાચ સેશન નહીં થાય, એના નેક્સ્ટ સેટરડે સેશન કરીશ. તો ત્યાર સુધી થેન્ક યુ વેરી મચ, ગુડ બાય. અને કંઈ ફીડબેક આપવો હોય તો મને આપજો, પર્સનલી મને કોન્ટેક્ટ કરી શકો છો, ફોન કરી શકો છો. અને ઘણાનું એમ છે કે ઘણું ફાસ્ટ તમે કરો છો, ઘણું ફાસ્ટ બોલો છો, પણ હવે જેમ ઓલવેઝ મેં કહું છું કે બહુ એક્સપર્ટીઝમાંથી મેં નથી, તો મને પણ પોતાને ટાઈમનું કંઈ એમ થાય છે કે બધું રહી ના જાય, બસ એ પૂરું થઈ જાય, એ ચક્કરમાં ઘણું ફાસ્ટ બધું કરી જતી હોય છે. અને એમાં એકદમ ઇઝી લેંગ્વેજ એટલા માટે જ મેં પુટઅપ કરું છું કે તમને બી એકદમ જલ્દી સમજ પડી જાય એમ. એમાં પેલું કે ને કે આમાં ખબર નથી, જો આમાં ઘણા અલગ અલગ ગામના લોકો છે ને ઘણી ટાઈપના લોકો છે, એમ કે એને એકદમ એજ્યુકેટેડ છે, એકદમ હોદ્દેદારો બી છે આમાં, અને બધા જ અલગ અલગ ટાઈપના છે. તો મારું આ એક નોર્મલ છે બોલવાનું, કે એનાથી બધાને એક લેવલ પર સમજ પડી જાય. ઓકે,
ને ફરી પાછી કહું છું કે આ જે 9 રોલ છે, આ 9 રોલ આખા દિનમાં આપણે કમ્પલસરી 9 રોલ કરવાના છે જ. તો એના હિસાબે જ આ ફિલિંગ્સને લીધી છે. આ ફિલિંગ્સના હિસાબે આ 9 રોલને સેટ કરવાના છે. અને જો કોઈને એમ લાગે કે આ શું છે, આગળ શું કરી ગયા છે, સમજ ના પડી હોય તો ફીડબેક આપજો. આપણે જે 9 રોલનું છે ને એનું સેશન પાછો એક અલગથી કરશું, જેના અંદર ઘણા નવા જોઈન થયા હોય, ઘણાને સમજ ના પડી હોય કે આ બધું શું મેં શું ખોટું કહી ગઈ છું ને શેના આધારે કહી ગઈ છું, તો આપણે મને અલગથી કોન્ટેક્ટ કરીને તમે પૂછી શકો છો. ઓકે, ચલો ટાઈમ ફિનિશ થઈ ગયું છે. આજે ઇન્શાલ્લાહ બધાને પૂરો ટાઈમ તો મેં આપેલો જ છે, એકદમ ઉતાવળમાં કંઈ બી રહી નથી ગયું. પછી ઘણી વાર મને એમ થાય છે આમ કહેવાનું હતું, આમ કહેવાનું હતું, પણ પછી એમ થાય કે ચલો હવે ઘણું બધું આમ તો થઈ જ ગયું છે. મને પોતાને એમ ખબર નહીં પડતી કે કેટલું બધાને સમજ પડતી હશે અને કઈ રીતે એ લોકોનું, કારણ કે ફીડબેક છે ને બધા શું કરે છે, મને પર્સનલી આપે છે, એમ ગ્રુપમાં નહીં આપતા. ગ્રુપમાં આપે ને તો એકને જોઈને બીજા 4 જણાને બી ફિલિંગ આવે. ઘણા બચ્ચાઓના માટે પણ બધું કહેતા હોય છે, પણ ગ્રુપમાં તમે કહો ને કંઈ બી મેસેજ તો વધારે સારું. અને મને પરમિશન આપો કે તમે કંઈ મને વોઇસ ક્લિપ આપી હોય તો એ મેં ગ્રુપમાં મૂકું, તો એનાથી ઘણાને ખબર પડે. પણ હજી જે ફિલિંગ છે ને, ડરનો માહોલ, કોઈ શું કહેશે એ માહોલ, એ બધો હાવી રહી છે અને એના લીધે બધા ખુલતા નથી. અને જો સચ્ચે કહું ને તમારે કે એક ખાસ કહું તમારે કે આ આપણે કે ને તમારું રિઝલ્ટ અથવા તો તમારું છે ને એ ક્યારે જોવાશે કે જ્યારે બહુ તમે શુકરગુજારમાં હશો ને, એકદમ શુકરગુજારી, બધી વાતની તમારે શુકરગુજારી હશે ને, તો તમે કન્ટિન્યુઅસ બધાના વખાણ જ કરશો, બધાને એપ્રિશિએટ જ કરશો. તમે એમ કોઈનું તમારે કંઈ રોંગ નહીં જોવાય. રોંગ જોવાશે ને તો બી એમાં એમ થશે કે અરે એ તો હશે, મીના હાલાત આમ છે. આ શુકરગુજારી જો આવી ગઈ ને તમારામાં, તો એનું રિઝલ્ટ આ છે કે તમારે કોઈના અંદર બી કોઈ કમ્પ્લેન જ નહીં જોવાય. આ માપદંડ છે આ બધી વસ્તુનો. ઓકે, ચલો, ગુડ બાય.